અમદાવાદના નિકોલ વિસ્તારમાં પોલીસકર્મીએ તેના સાગરીતો સાથે મળીને પ્રેમમાં નડતરરૂપ થતા યુવકને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં મૃતકના માસીની દીકરી સાથે પોલીસકર્મી લલિત પટણીના આડા સંબંધો હતા, જે આડા સંબંધમાં બાદલ પટણી નડતરરૂપ થતો હોવાથી ગઈકાલે સાંજે પોલીસકર્મી લલિત પટણી તેના બે સાગરીતો સાથે અહીં આવ્યો હતો અને બાદલને લાકડીના દંડાથી માર મારી ફરાર થઈ ગયા હતા. આરોપી લલિત પટણી અમદાવાદના જી ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવે છે, ત્યારે નિકોલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. અમદાવાદ એસઓજી ક્રાઇમે પાલડીના એનઆઈટી સર્કલ પાસે આવેલ પાન હાઉસમાંથી ગેરકાયદેસર સિગરેટના પેકેટો કબજે કર્યા હતા, જેમાં એસઓજી ક્રાઇમે બાતમીના આધારે એનઆઈટી સર્કલ પાસે આવેલ એસપી પાન હાઉસમાં દરોડો પાડી તપાસ કરતા 2 ઈ સિગરેટ અને 65 ગેરકાયદેસર સિગરેટના બોક્સ મળી આવ્યા હતા, જેના આધારે પોલીસે દુકાન માલિક સંજય પટેલની ધરપકડ કરી આ સિગરેટનો જથ્થો આપનાર આરોપી સામે પણ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને મોડાસા રોડ પર આવેલ સુદામા કોમ્પ્લેક્સ આગળ ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો, જેમાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમના પીએસઆઈ કેડી જાદવ અને તેઓની ટીમે અહીં દરોડો પાડી જુગાર રમતા 10 જુગારીઓને રંગેહાથ ઝડપી લઈ 4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે આ ગુનામાં સામેલ અન્ય 4 આરોપીઓ અહીંથી ફરાર થઈ ગયા હોવાથી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.